નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ અને અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર સાથે હું જાગૃતિ। 75 લાખના તોડકાંડ મામલે રાજનીતિ હવે તેજ થવા લાગી છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવાની તોડને લઈને બબાલ ચરમસીમા તરફ આગળ વધી રહી છે। ચૈતર વસાવાએ કલેક્ટર કચેરીએ જઈને આ અંગેની મુલાકાત કરી હતી, તો મનસુખ વસાવાએ પણ જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધી। કલેક્ટર કચેરીએ મુલાકાત બાદ મનસુખ વસાવા લાલ ઘૂમ થઈ ગયા હતા। તોડકાંડમાં ભાજપ છોડવાની વાત સુદ્ધા પણ મનસુખ વસાવા કરી ચૂક્યા છે। કલેક્ટર સાથે મુલાકાત કર્યા બાદ મનસુખ વસાવાએ કર્યો છે સૌથી મોટો ખુલાસો કરતા તેઓએ શું કહ્યું તે સાંભળીએ। મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે, એ હું સમજી શકું છું, એટલે મેં ઉલ્લેખ ના કર્યો। પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે। આ વાત આપની સમક્ષ વાત મૂકી, કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા। ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછ્યા, એનો મેં જવાબ આપ્યો। તો આપણા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને। હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા ડોક્ટર દર્શનાબેન, ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું। એ આખો મારા પર આરોપ હતો, એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે। ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે, કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો। મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો। ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પર બેસીશ। એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી, પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઊભી થઈ હતી, એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી। તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રોને મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે, બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે, અને આ બધી બાબતને લઈ અને મારા સોશિયલ મીડિયામાં, કેટલા પાર્ટીમાં અને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા। તો મારે તો હું તો સાચો હતો। તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં, એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ 75 લાખનો। એટલે મારે તો મારી શું કામ બગાડવું? જ્યાં બધા લોકોને અનેક પ્રકારના જે પ્રશ્નો શંકા હતી, ખાસ કરીને ધારાસભ્ય બેનને, દર્શનાબેનને, એ મારી દૂર કરવાની જરૂર હતી। વ્યક્તિગત તો કોઈ માને ને, એમને જાહેરમાં કીધું એટલે જાહેરમાં કહ્યું। તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી, એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે, એટલે મેં એ ખુલાસો કર્યો। તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો કે એમને કંઈ એવું ના થાય કે મને ટાર્ગેટ બનાવીને મનસુખભાઈ ચાલે છે, એટલે મેં ખુલાસો કર્યો। તો ચૈતરભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા, તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈને નીલ રાયને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી। તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું। તો એને લઈને આખો વિવાદ થયો। કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે। કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે, અને આ વાત આખી મીડિયાથી માંડતા લોકોમાં, સોશિયલ મીડિયામાંથી આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી। આનો જો ખુલાસો હું ના કરું, હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થાઉં। તો આજે
આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા, એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી, એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી, એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. ને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે, આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી, પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈ ને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસ ની વાત પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે કીધું 75 લાખ હેલીપેડ પર વાત સાચી, અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે તમને કહ્યું, અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે, એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જોવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગ્યા એ વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે, કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે, સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની. હવે આવનારો એ સમય બતાવશે, પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢી લે આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનો મિનિંગ શું છે? ના એવું નથી, એમાં એવું નથી. એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા ના 75 લાખ રૂપિયાની વાત કરી, તો કે એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે, સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ, એમને સ્પષ્ટતા નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે, એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે, એટલે હું કોઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોર્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે આગળ? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. એની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, પછાત જિલ્લો છે, એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર કોઈ અધિકારી ડરાવતો હોય, ધમકાવતો હોય, આ લોકોને ખુલ્લા અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું. ને નર્મદા જિલ્લાના હિતના બાકામાં વ્યક્તિગત
મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવવા ધમકાવતા હોય, તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. આપણે જે વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, પણ એ પણ ઘણી રજા પર છે, પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે રોકાયા છે. પછી આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય, અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. આજના જવાબ કલેક્ટરના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન? જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો, એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે, અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે, હું બોલીશ.